રાજ્યમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે। અડેદ તાલુકાના તડકેશ્વર ગામે ટાંકી તૂટ્યાના થોડા જ દિવસોમાં વધુ એક આવી જ ઘટના સામે આવી છે। ઓલપાડના દેલાડ ગામે 5 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલ તળાવની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। ઓલપાડ તાલુકાના દેલાડ ગામે ગ્રામજનોની સુખાકારી માટે ગામના જળસ્તરનું લેવલ જળવાઈ રહે એ માટે 5 કરોડથી વધુના ખર્ચે સુડા દ્વારા તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું। હાલ 6 માસ પહેલા જ આ તળાવનું વાજતે ગાજતે લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ માત્ર 6 માસના સમયમાં જ આ તળાવ નિર્માણના કાર્યમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું ઉજાગર થયું છે। ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા સમગ્ર મામલે અવાજ ઉઠાવવામાં આવ્યો અને ફરિયાદ કરવામાં આવી હતી। ફરિયાદને પગલે SVNITની ટીમ દ્વારા તળાવનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું અને જરૂરી સેમ્પલ એકત્રિત કરી પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું। આ રિપોર્ટમાં તળાવ બનાવવામાં વપરાયેલ મટીરીયલ યોગ્ય ન હોવાનું તેમજ કામ પણ યોગ્ય રીતે ન થયા હોવાનો ખુલાસો થયો છે। ત્યારે આ સમગ્ર બાબતે કલેક્ટર દ્વારા યોજાતા સ્વાગત કાર્યક્રમમાં લઈ જવામાં આવ્યો છે। SVNIT દ્વારા રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે અનેક સ્થળ પર બાંધકામ ગુણવત્તા સંતોષકારક નથી। પથ્થરના પિચિંગ વચ્ચે કોન્ક્રીટ ગ્રેડ બીમમાં વિવિધ સ્થળોએ મધ કોમ્બેક જોવા મળે છે। ઉપયોગમાં લેવાયેલી સામગ્રી હલકી ગુણવત્તાની છે અને માનક ઇજનેરી પદ્ધતિઓ સાથે સુસંગતમાંથી જેવા અનેક કારણ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યા છે। બાળકો માટે મૂકવામાં આવેલ રમતગમતના સાધનો પણ તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। હું જીતેન્દ્ર ડોબરિયા દેલાડ ગામનો વતની છું અને દેલાડ પંચાયતમાં ચૂંટાયેલો સભ્ય છું। તમે શું ફરિયાદ કરી છે? સુડા દ્વારા જે દેલાડ ગામમાં અદ્યતન તળાવ બનાવાયું 5 કરોડ 70 લાખના ખર્ચે, એમાં જે પ્રમાણે કામ થવું પડે એ પ્રમાણે કામમાં ગેરરીતિ થઈ, એટલે હલકી ગુણવત્તાનું કામ થયું। એના માટે અમે અવારનવાર સુડાના અધિકારીઓને, એમના કાર્યપાલ ઇજનેરશ્રીને આવા લેખિત અને મૌખિક ફરિયાદ કરી, પણ અમારી કોઈ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવી નહીં। આ બાબતમાં અમે હારી કંટાળી અને SVNIT એટલે સરદાર રિજિયોનલ કોલેજ છે, ટેકનિકલ કોલેજ છે, જે સરકારના મોટા જે કામ થાય એ બાબતમાં એને અમે ઇન્વાઇટ કર્યા અને મેં અરજી કરી અને અમારી સ્ટેબિલિટી માટે મેં એને બોલાવ્યા। એ સાહેબો જાતે અહીંયા આવ્યા, અહીંયા બધા નમૂના લઈ ગયા અને અમને રિપોર્ટ આપ્યો। રિપોર્ટ એકદમ બેડ આવ્યો, ખરાબ આવ્યો રિપોર્ટ, અને અમારા તરફી રિપોર્ટ આવ્યો। એટલે અમારી એ લડત આગળ ચલાવવા માટે અમે સ્વાગત પ્રોગ્રામમાં કલેક્ટર શ્રી સાહેબને રજૂઆત કરી અને એના અનુસંધાને આવતીકાલે દેલાડ ગામ વતી એક જાગૃત નાગરિક તરીકે મને કાલે સવારે ત્યાં આવતીકાલે 25 તારીખે બોલાવેલો છે તાલુકા પંચાયતમાં અને સ્વાગત પ્રોગ્રામમાં। અને આગળ અમે રજૂઆત જે છે એ રજૂઆત રિપોર્ટ અમારી તરફી છે। અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત આપશું, જ્યાં સુધી કોન્ટ્રાક્ટરોને અને જે અધિકારીઓ સંડોવાયેલા છે એને શિક્ષાત્મક અને દંડાત્મક પગલાં નહીં લેવાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રાખશું। આગળ ઉપર અમે જે પણ કરવાનું થશે, આંદોલન કરવાનું થશે, આંદોલન કરશું ગાંધી સીધે, અને કોઈ પણને અમે છોડવાના નથી। SVNITના રિપોર્ટમાં જે પણ પિચિંગ થયેલું છે એના વાટા કમ્પ્લીટ નથી, દિવાલોમાં જે બધી અત્યારે ક્રેક પડી ગયેલી છે, જે તે પાઇપો છે એ બધા જૂના હોય, પુરાના અને કલર કરી નાખ્યા એવા છે। જ્યાં બોલ્ટના કામ થયેલા છે, સામાન્ય બાબતમાં છોકરાના હિંચકામાં જે પેલા આવે એ પણ અત્યારે રબરિયા એના તૂટી ગયેલા છે। હજુ તો 6 મહિના નથી થયા, એમ હજુ તો આ વર્ષ 2 વર્ષ પછી તો આ તળાવ ખંડિત થઈ જશે। RN ન્યૂઝ ઓલપાડ।